આપણે ટેક્સ્ટ બુકમાં લાસ્ટ ટોપિક જે શીખ્યા હતા અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા, એમાં દ્રાવ્યતાને આધારે આપણે 3 ભાગ પાડ્યા હતા. એક સુદ્રાવ્ય પદાર્થ, જેમ કે કેલ્શિયમ ક્લોરાઇડ, ભેજ શોષક, તરત જ દ્રાવ્ય થઈ જાય, વધારે માત્રામાં દ્રાવ્ય થાય. બીજો પદાર્થ બહુ જ ઓછો દ્રાવ્ય, અને ત્રીજો અલ્પ દ્રાવ્ય, એટલે બહુ જ 0.01 મોલર કરતાં પણ ઓછો દ્રાવ્ય છે. તેમાં મોલારિટી પ્રમાણે આપણે ભાગ પાડ્યા હતા. 0.1 થી બરાબર વધારે, 0.01 થી 0.01 અને 0.01 થી ઓછો દ્રાવ્ય. તો એકચ્યુઅલી દ્રાવ્યતા છે શું, એના ઉપરથી આપણે KSP શીખ્યા હતા, બરાબર. તો આપણે થોડીક ડીપમાં થોડીક ચર્ચા કરીએ અને કે ભાઈ દ્રાવ્યતા પહેલાં તો છે શું, કોને કહીશું દ્રાવ્યતા? તો તાપમાન અચળ, કારણ કે દ્રાવ્યતા તાપમાન ઉપર આધારિત છે. એટલે કે તાપમાન અચળ રાખીએ અને 1 લીટર સંતૃપ્ત દ્રાવણમાં, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાલી દ્રાવણમાં નહીં પણ સંતૃપ્ત મેક્સિમમ ઓગળી જવું જોઈએ પદાર્થ. સંતૃપ્ત દ્રાવણ 1 લીટર બનાવે એમાં કેટલો પદાર્થ ઓગળે, તો એ જે ઓગળે છે એના મહત્તમ મોલની સંખ્યાને દ્રાવ્યતા કહેવામાં આવે છે. એટલે એકમ જે થશે ને, આ 1 લીટર એટલે મોલ પ્રતિ લીટર. એકમ શું થશે? મોલ પ્રતિ લીટર. એટલે કે કોઈ દ્રાવ્ય પદાર્થને એનું સંતૃપ્ત દ્રાવણ એટલે મેક્સિમમ જેટલો ઓગાળવા પ્રયત્ન કરે એટલું અંદર ઓગાળી દેવાનું, અને એ દ્રાવણનું કદ કેટલું થઈ જવું જોઈએ? 1 લીટર. અને એમાં મેક્સિમમ પદાર્થ ઓગળીને 1 લીટર દ્રાવણ થઈ જાય, તો એ પદાર્થની જે મોલની સંખ્યા છે એને શું કહેવાય? દ્રાવ્યતા કહેવાય. એટલે તો આપણે 3 પ્રકારના પાઠ પાડ્યા હતા. 0.1 કરતાં વધારે, એટલે કે 1 લીટરમાં 0.1 મોલર કરતાં વધારે હોય તો એ શુદ્ધ દ્રાવ્ય પદાર્થ હોય. આપણે શીખ્યા હતા ટેક્સ્ટ બુકમાં. તો આ M એટલે મોલ, S સોલ્યુબિલિટી. સોલ્યુબિલિટીના મોલ ક્યારે? તો કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં, એટલે એકમ મોલ પ્રતિ લીટર થઈ જાય. સીધી રીતે આપણે બીજું સૂત્ર કરવું હોય મોલ, તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. તો મોલની જગ્યાએ તમે વજન ભાગ્યા આણ્વીય દર પણ લખી શકો, મોલેક્યુલર વેટ. તો એ V વોલ્યુમ લીટર, તેનો એકમ શું થશે? મોલ લીટર ઇન્વર્સ. આપણે એક જાતની આ મોલારિટી જ છે, બરાબર. મોલારિટી પણ એ જ વસ્તુ બતાવે છે ને કે કોઈ પદાર્થ અંદર કેટલું દ્રાવ્ય થયું છે. એટલે કે S = દ્રાવ્યના મોલ અપન દ્રાવણનું કદ, એટલે કે વજન આણ્વીય દર ગુણ્યા કદ દ્રાવણનું લીટરમાં. હવે આ જે છે એ ગ્રામ પ્રતિ લીટરની વાત છે, અહીંયા છે મોલ પ્રતિ લીટર. હવે મોલ પ્રતિ લીટરને જ્યારે ગ્રામ પ્રતિ લીટરમાં ફેરવવા હોય તો મારે શું કરવાનું? SM જે છે અહીંયા, બરાબર. એટલે અહીંયા તમે અહીંયા પણ જોઈ લેશો, જો આ ગ્રામ પ્રતિ લીટર. તો ગ્રામ પ્રતિ લીટરમાં મારે ફેરવવા હોય તો અહીંયા S ને મારે શું કરવું પડે? MW વડે ગુણવું આપવાનું, એટલે કે અણુભાર. એટલે ઘણી વખત એવું પૂછે કે ભાઈ કેટલા ગ્રામ, લીટરે કેટલા ગ્રામ, અથવા તો ગ્રામ પરથી એવું કહે કે કેટલા મોલ, બરાબર. તો એ ક્લિયર થઈ જવું જોઈએ. ફરીથી દ્રાવ્યના મોલ ભાગ્યા કદ એટલે સીધી દ્રાવ્યતા મળે મોલ પ્રતિ લીટર. પણ ગ્રામ પ્રતિ લીટરમાં તમારે સોલ્યુબિલિટી જોઈતી હોય તો ગ્રામ પ્રતિ લીટર, તો એને MW વડે ગુણવાના, તો અણુભાર વડે ગુણવાના. એટલે SM બરાબર S ગ્રામ પ્રતિ લીટર બરાબર SM ગુણ્યા અણુભાર. એટલે પરીક્ષામાં એવા નાના દાખલા પણ પૂછે છે, તમારે જોવાનું કે દ્રાવ્યતા શામાં માગી છે. ઓકે, ઘણી વખત તમે દાખલાની અંદર દ્રાવ્યતા મોલ પ્રતિ લીટર ગણો ને પછી તમને એવું કે ગ્રામમાં કેટલી, ઓપ્શનમાં ગ્રામ હોય તો તમારે મોલ પ્રતિ લીટરને શામાં ફેરવવાના? ગ્રામમાં ફેરવવાના. બીજો એક અગત્યનો નાનો ટોપિક જુઓ, એમાં છે કે ભાઈ દ્રાવ્યતા છે ને દ્રાવ્યના જથ્થા કે દ્રાવણના કદ પર આધારિત નથી. આપણે જે વાત કરીએ છીએ અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા, જનરલી કોઈ પણ દ્રાવ્યતા છે દ્રાવ્યના જથ્થા કે દ્રાવણના કદ પર આધારિત નથી, પરંતુ 3 બાબતો પર આધારિત છે. એક તો તાપમાન બદલાય તો દ્રાવ્ય બદલાય. તમને સિમ્પલ, તમને ખબર છે કે ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ દૂધ લઈને એમાં મોરસ વગાડો તો વાર લાગે,
પરંતુ એ દૂધને ગરમ કરો અને મોરસ વગાડો તો ઝડપથી વગડે. એટલે તાપમાન વધે તો દ્રાવ્યતા વધે છે. એટલે કે દ્રાવ્યતા છે ને એ તાપમાન ઉપર આધારિત છે, સમાન આયનની હાજરી ઉપર આધારિત છે. ધારો કે આપણે AgCl લઈ લઈએ. ચલો, આ AgCl અલ્પ દ્રાવ્ય ક્ષાર છે, એમાંથી Ag પ્લસ અને Cl માઇનસ બને છે. બરાબર, અલ્પ દ્રાવ્ય ક્ષાર બહુ જ ઓછો ક્ષાર વગડે છે, 0.01 મોલર કરતાં પણ ઓછો. હવે આ દ્રાવણમાં સંતૃપ્ત દ્રાવણની અંદર એ બે ઓગળીને આ દ્રાવ્યતાની જે કઈ હશે એ દ્રાવ્યતા અહીંયા છે. હવે હું સમાન આયન અસર એટલે કે એમાં એક એવું દ્રાવણ મૂકું કે જેમાં આયન સરખો હોય એવું. બરાબર, તો બહુ સીધી વસ્તુ છે. ધારો કે આની અંદર હું KClનું દ્રાવણ ઉમેરી દઉં, તો KClનું દ્રાવણ ઉમેરી દઈશ એટલે K પ્લસ અને Cl માઇનસ થશે. એટલે Cl જે છે સમાન આયન થયા. હવે લસેટલના નિયમ પ્રમાણે ક્લોરીનની સાંદ્રતા વધી ગઈ. ક્લોરીનની સાંદ્રતા વધી ગઈ એટલે ઘટાડશે. એ ઘટાડશે એટલે ફરી Ag સાથે પ્રક્રિયા કરીને ફરી પાછું AgCl બનાવશે. એટલે જે દ્રાવ્યતાઓ છે ને એની દ્રાવ્યતા ઘટાડે. એ સમાન આયન અસર શું કરશે? દ્રાવ્યતા ઘટાડશે. આ પણ કોઈ વખત MCQ નાનું પૂછી શકે કે સમાન એમાં આ દ્રાવણ ઉમેરે તો S નું મૂલ્ય શું આવે? તો જે ઘટે એ આવે. S નું મૂલ્ય વધવાનું તો છે નહીં, બરાબર, એ નહીં ઘટે. અને દ્રાવકનો સ્વભાવ, દ્રાવક કોણ છે અંદર? પાણી છે કે એમોનિયા છે, HF છે, બેન્ઝીન છે, એસિટોન છે, એ દ્રાવક ઉપર આધાર રાખે. તો દ્રાવ્યતા ત્રણ બાબતો ઉપર આધાર રાખે છે: તાપમાન ઉપર, સમાન આયનની હાજરી આપણે જોયું પ્રમાણે, અને દ્રાવકનો સ્વભાવ. તો આ બહુ સિમ્પલ શરૂઆત કરી આપણે KSPથી. વિવિધ પ્રકારના સંયોજનો અણુના પ્રકાર ઉપર જે આપણે થોડાક સૂત્ર પણ સાબિત કરીએ. બરાબર, તો આ છે KSP. જો આપણે વિવિધ પ્રકારના અણુના હોય KSPના સૂત્ર મેળવીએ. KSP એટલે સોલ્યુબિલિટી પ્રોડક્ટ, જેને અલ્પ દ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર કહેવામાં આવે છે. એ આપણે ટેક્સ્ટબુકમાં શીખ્યા. હવે AB પ્રકારના એટલે કે અહીંયા બંનેની જે કહેવાય વીજભાર એ સરખો હોય એવા. તો ધારો કે KCl છે, સોલિડ પદાર્થ છે, એમાંથી K પ્લસ અને Cl માઇનસ બને. આની જે દ્રાવ્યતા છે એ જ દ્રાવ્યતા આની થાય અને એ જ દ્રાવ્યતા આની થાય. તો આના ઉપર હું KSP લખું તો આ સોલિડ છે એટલે તો લખવાનો નથી, તો આ બંનેનો જ ખાલી સાંદ્રતા લખવી પડશે મારે. એટલે કે K પ્લસ અને Cl માઇનસ. તો આની જગ્યાએ S, આની જગ્યાએ પણ S. હવે મોલ પ્રતિ લિટર છે એટલે એકમ લખવો હોય તો m પણ લખી શકો. બરાબર, એટલે જનરલી m તો m² થાય. એનો મતલબ એવો થયો કે KSP બરાબર S²m². m એકમ છે, તો આના ઉપરથી S બરાબર બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ એટલે કે KSP અંડર. એટલે જ્યારે કોઈ આવા પદાર્થ એવી પ્રકારના, આપું છું બીજા ઉદાહરણ તમને, એવી પ્રકારના અણુ આપેલા હોય ત્યારે આ ડાયરેક્ટ સીધું સૂત્ર તમારે યાદ રાખવાનું, ડિટેલમાં જવાની જરૂર નથી. ભાઈ KSP બરાબર S², એકમ પૂછે તો m² અને સોલ્યુબિલિટી બરાબર √KSP. બહુ સિમ્પલ વસ્તુ જ્યારે એવી પ્રકારના અણુ હોય ત્યારે. હવે હા, AB2 અથવા તો A2B પ્રકારના અણુ એટલે આવી રીતે હોય. ક્યાં તો K2S હોય અથવા KS2. આપણે ખાલી ઉદાહરણ લઈએ છીએ. બરાબર, ક્યાં તો આ બે હોય, ક્યાં તો આ બે હોય, બીજો એક હોય. તો આવા પ્રકારના અણુઓ હોય ત્યારે ફરીથી આ સોલિડ, તો અહીંયા ટ્વાઇસ K પ્લસ થશે, 2K પ્લસ થશે અને -2 અહીંયા જશે અને S2 માઇનસ થશે. આપણે શીખીએ ને, અહીંયા 2 અહીંયા જાય, બરાબર, એટલે K2 અને આ અહીંયા જાય એટલે K2S. એટલે આપણું આનું વિભાજન આવી રીતે થાય. ટ્વાઇસ K પ્લસ છે અને S2 માઇનસ છે. આની સોલ્યુબિલિટી S હોય તો આની 2S હશે, આની S હશે. m એકમ તો બહુ સિમ્પલ છે, જે ઘાત હોય ને એ m ની, S ની જે ઘાત હોય તે m ની ઘાત થઈ જાય. તો અહીંયા KSP લખીએ તો KSP બરાબર
અહીંયા કે પ્લસ એનો સ્ક્વેર, અહીંયા એસ 2 માઇનસ, કિંમતો મૂકીએ તો અહીંયા ટ્વાઇસ એસનો સ્ક્વેર, આ જગ્યાએ એસ, માટે KSP બરાબર 2 નો વર્ગ 4 એસ નો ક્યુબ એટલે કે 4s ક્યુબ. તો s બરાબર KSP અંડરમાં એટલે કે ઘનમૂળ થશે, ઘન છે એટલે KSP અંડર 4, અથવા તો બીજી રીતે લખવું હોય તો s ઇઝ ઇક્વલ ટુ KSP અંડર રૂટ 4 એની કેટલી ઘાત થશે? 1/3 ઘાત થશે. સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ છે. એટલે ટૂંકમાં તમારે બધું ડિટેલમાં લખવાની જરૂર નથી. તમને આવો કોઈ પણ બેમાંથી કોઈ પણ પ્રકારનો હોય તો સીધો જ KSP તમને ખબર હોવી જોઈએ 4s ક્યુબ, અને s ખબર હોવી જોઈએ KSP upon 4 in raised to 1/3. બરાબર. ચલો હવે આ ત્રીજા પ્રકારનો આનો છે AB3 પ્રકારનો હોય અથવા તો A3B, જેવી કે FeCl3 જેવું. બરાબર. FeCl3 આના જેવો અણુ થયો તો આ સોલિડ છે એટલે અહીંયા Fe3 પ્લસ થશે, બરાબર, અને 3Cl માઇનસ થશે એટલે અહીંયા S, અહીંયા S, અહીંયા 3S. તો KSP નું સૂત્ર થશે, ચલો અહીંયા આવશે Fe3 પ્લસ, અહીંયા થશે Cl માઇનસ, એની કેટલી ઘાત થશે? 3 ઘાત થશે. કિંમતો મૂકી દઈએ, S અહીંયા મૂકી દઈએ 3S, અને એનો શું થશે? ઘન થશે. બરાબર. તો KSP બરાબર 3 તરી 9 તરી 27, S ની 4 ઘાત થશે. હવે S ને સૂત્ર કરતા બનાવીએ તો અહીંયા આવશે KSP છેદમાં આવશે 27 અને એનું ચતુર્થ મૂળ એટલે કે S બરાબર KSP 27 અને એની કેટલી ઘાત થશે? 1/4 ઘાત થશે. તો આ FeCl3 હતું. ચલો હવે આનું લઈએ A2B3 અથવા તો A3B2. ટૂંકમાં હું ચારેક ઉદાહરણ આપું છું, પછી ગમે તેવો તમને અણુ પૂછે, બરાબર, એનું સૂત્ર તમે બનાવતા આવડવું જોઈએ. ચલો Al2 આ 2 છે અને B 3 છે, અહીંયા 3 લખવા થઈ ગયા એટલે Al2SO4 3. તો આનું સાદરૂપ આવી રીતે આપણે ટ્વાઇસ Al3 પ્લસ 3SO4 2 માઇનસ 3SO4 2 માઇનસ, આની S સોલ્યુબિલિટી, આની ટ્વાઇસ S સોલ્યુબિલિટી, આની 3S સોલ્યુબિલિટી. તો KSP બરાબર અહીંયા આવશે Al3 પ્લસ એની 2 ઘાત, અહીંયા આવશે SO4 2 માઇનસ એની 3 ઘાત. Al એટલે કેટલા? ટ્વાઇસ S ની 2 ઘાત, અહીંયા 3S ની 3 ઘાત. સાદરૂપ આપી દઈએ તો KSP બરાબર 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 3 તરી 9 તરી 27, બરાબર, 27 ચોક 108, 3 ને 2 5 એટલે S ની કેટલી ઘાત થશે? 5 ઘાત થશે. તો S બરાબર કેટલો થશે? તો KSP upon 108 અને એની કેટલી થશે? 1/5 ઘાત થશે. અને ખાસ પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર, કારણ કે KSPના લીટની અંદર ઘણી વખત એના એક્ઝામ્પલ પૂછાય છે, તો એ પણ આપણે જોઈએ. હવે તમને એક્ઝામ્પલ કેવી રીતે પૂછશે? બહુ સિમ્પલ છે. તમને ધારો કે આવું કોઈ કણું આપેલું હોય અને તમને એવું કહેવું હોય કે એનો KSP આટલો છે તો સોલ્યુબિલિટી શોધો. તો તમારે એ જે સોલ્યુબિલિટી છે KSP મૂકીને એને 4 વડે ભાગીને એનું ઘનમૂળ કાઢી દેવાનું એટલે તમને સીધો જવાબ મળે, બરાબર. અચ્છા, હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ ડિફિકલ્ટ સંખ્યાઓના ઘનમૂળ ને વર્ગમૂળ ને ચતુર્થમૂળ કેવી રીતે કાઢવાના? બહુ સિમ્પલ છે કે આપણે એમાં એટલી બધી એક્યુરેસીથી નથી કાઢવાના. એ આપણે દાખલાની અંદર જરૂર પડશે, હું તમને સમજાવું છું. લમસમ તમારે તમારી બુદ્ધિથી, કારણ કે તે વખત કેલ્ક્યુલેટર નહીં હોય, લોગ ટેબલ પણ નહીં હોય,
તો તમારી બુદ્ધિથી બહુ સિમ્પલ લોજિકથી તમારે એનું વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ કાઢવાના છે. ફરી હું જરૂર પડે એટલે શીખવાડું છું, બરાબર. તો બહુ સિમ્પલ જ છે. આવા એક્ઝામ્પલ પૂછાય છે. ઘણી વખત ડાયરેક્ટ સીધું સૂત્ર પૂછે. તમને કોઈક આવો અણુ આપેલો હોય અને એવું કહે કે આના KSPનું સૂત્ર નીચેનામાંથી શું છે, અથવા તો આ અણુની સોલ્યુબિલિટી નીચેનામાંથી કઈ છે, તો સીધું એસનું સૂત્ર પણ પૂછી શકે, અથવા તો KSPનું સૂત્ર પણ પૂછી શકે, અથવા કિંમત આપી હોય KSPની આપી તો S શોધવાની હોય અને S આપી હોય તો KSP શોધવાની હોય. બરાબર. એટલે આ રીતે દાખલા પૂછી શકે છે. હું થોડાક પ્રેક્ટિસ માટે તમારે હોમવર્ક માટે આપું છું, બરાબર. એ બરાબર તમારે નક્કી કરવાનું છે કે આમાંથી કયા પ્રકારના અણુમાં આવે, અને હવે કોઈ પણ પ્રકારનું અણુ હોય તો કેવી રીતે KSPનું સૂત્ર આવે, બરાબર. જો આ તમારા માટે હોમવર્ક છે. આટલા સંયોજનો છે એને તમારે બધાનો KSP શોધવાનો છે, બરાબર. એટલે કે KSP અને S શોધવાના છે. ઓકે, જો એક્ઝામ્પલ કેવા નાના પૂછે છે. BaSO4 ની દ્રાવ્યતા તમને આપેલી છે મોલ લિટર ઇન્વર્સ. તો દ્રાવ્યતા ગુણાકાર ગણો, અથવા તો નીચેનામાંથી કયો છે. તો BaSO4 એટલે તમારે BaSO4 ને પહેલાં તો જોવું પડશે ને કે કયો છે. તો Ba2+ અને SO4 2-. તો તમે એનો KSP ગણશો તો KSP તમારે આનો S, આનો S, આનો S. અહીંયા આવશે Ba2+, અહીંયા આવશે SO4 2-, એટલે કે S into S, એટલે કે KSP બરાબર તમારે આવશે S². તો S ની કિંમત મૂકી દઈએ S². તો આ જે છે દ્રાવ્યતા છે, એટલે કે 1.07 into 10⁻⁻², બરાબર. તો આનો વર્ગ કરી દેજો કેલ્ક્યુલેટરની મદદથી, અને આટલા થઈ જશે 5 દુ 10. તો આવી રીતે તમારે બહુ સિમ્પલ પ્રશ્ન આપેલા. ઘણી વખત KSP આપેલું હશે તો તમારે એનો S શોધવાનો છે, તો KSPનું વર્ગમૂળ લઈ લેવાનું છે, બરાબર. આ રીતે તમે એના દાખલા ગણી શકશો. જો KSPનો એક બહુ જ અગત્યનો એક ઉપયોગ શીખ્યા આપણે કે અવક્ષેપન માટે KSPના મૂલ્યની જરૂર પડે છે. હવે અવક્ષેપન એટલે શું, કદાચ તમારામાંથી કેટલા ખબર નહીં હોય. અવક્ષેપ એટલે કે દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થ અદ્રાવ્ય સ્વરૂપે પાછો આવવો, એવું કહી શકાય. ટૂંકમાં જે દ્રાવણ છે જે લિક્વિડ ફોર્મમાં હોય છે એમાં ઘન સ્વરૂપે પદાર્થ ઉત્પન્ન થવો, એટલે આપણે એવું કહી શકીએ કે અવક્ષેપ મળ્યા. એક ઉદાહરણ આપું તમને. જેમ કે NaCl નું સંતૃપ્ત દ્રાવણ છે, એટલે Na+ અને Cl-. અવક્ષેપ શું એ સમજાવું તમને કે ભાઈ એક દ્રાવણ લઈએ આપણે, જેમાં NaCl મેં કમ્પ્લીટલી ઓગાળી દીધેલો છે અને સંતૃપ્ત દ્રાવણ થયું. સંતૃપ્ત એટલે આપ સૌ જાણો છો, ઓગાળતા 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 એક સમય એવું આવે કે ઓગાળવાનો બંધ કરી દે, પછી એને ગાળી લેવાનું, તાપમાન એનું એ રાખવાનું, કારણ કે તાપમાન વધે તો પાછો વધારે ઓગળે. એટલે એ ગાળી લીધું એટલે એમાં ક્યાંય મીઠાનો કણ નહીં દેખાય. જેટલું મેક્સિમમ મીઠું ઓગળવાનું તે બધું જ ઓગળી ગયું. એટલે એ દ્રાવણ તમે જુઓ ને તો પારભાસક જેવું થશે, બરાબર. અને તમને ક્યાંય ઘન પદાર્થ નહીં જોવા મળે. હવે જુઓ, એમાં હું HCl પસાર કરું, HCl એટલે હવે જો આ જે દ્રાવણ છે એમાં હું અંદર નાખું HCl. હવે દ્રાવણ પણ લિક્વિડ છે ટોટલી, એમાં એક પણ ઘન પદાર્થ નથી, અને HCl પણ લિક્વિડ છે, એમાં પણ ઘન પદાર્થ નથી. તો જેવો હું HCl નાખીશ એટલે H+Cl- ઉત્પન્ન થશે અંદર. H+Cl- ઉત્પન્ન થયો એટલે સમાન આયન ભેગા થયા. સમાન આયન ભેગા થયા એટલે હવે રિવર્સ પ્રક્રિયા ઉપરની થશે. ઉપરની રિવર્સ પ્રક્રિયા થશે એટલે NaCl જે ઓગળેલું હતું ને એ પાછું ઓગળ્યા વગરનું મળશે આપણને.
સંતૃપ્ત દ્રાવણ હોય તો, હા, બાકી નહીં, બાકી તો ઓગળી જ જશે, જેટલું ઉત્પન્ન થશે એટલું ઓગળી જશે. તો સંતૃપ્ત દ્રાવણ હોય ને NaCl ઓગળેલો હોય ને, જેવું HCl રેડીશ, એટલે પાછા Cl માઇનસ આયન સમાન આયન અસરને કારણે KSP એને લાવવા માટે શું કરશે, ફરી પાછું રિટર્ન જશે, અને હવે મને અંદર ઘન પદાર્થ દેખાશે, મીઠું દેખાશે અંદર. એ જે ઘન પદાર્થ ઉત્પન્ન થયો એને કહેવાય અવક્ષેપ મળ્યા, બરોબર, કેમિસ્ટ્રીની ભાષામાં. તો એ અવક્ષેપ મળે કે નહીં એ કેવી રીતે ખબર પડે, તો એક ઉદાહરણ લઈને તમને સમજાવું. અચ્છા, એના પહેલા આપણે આને સમજાવી દો. આયોનાઇઝેશન પ્રોડક્ટ, જેવી રીતે KSP માટે આપણે શું કહીએ છીએ, KSP ને દ્રાવ્યતા ગુણાકાર, સોલ્યુબિલિટી પ્રોડક્ટ. સોલ્યુબિલિટી પ્રોડક્ટ એટલે KSP. IP એટલે આયોનાઇઝેશન પ્રોડક્ટ એટલે દ્રાવ્યતા, દ્રાવ્યતાની આયોનાઇઝેશન, આયનીકરણ પ્રોડક્ટ કહેવાશે એને. બીજો એનું નામ આપણે QSP પણ કહીશું. આપણે સંતુલનવાળા પાઠમાં શીખ્યા હતા, ટેક્સ્ટ બુકની અંદર યાદ કરો, QC અને KC, હા, સેમ વસ્તુ, QC અને KC એટલે કે પ્રક્રિયા ભાગફળ અને સંતુલન અચળાંક સરખા જ હતા, પરંતુ સમય જુદો જુદો હતો. એક સંતુલન હોય તો KC, સંતુલન વગર જ્યારે સાંદ્રતા લેતા હતા ત્યારે પ્રક્રિયા ભાગફળ QC. સેમ વસ્તુ અહીંયા મળે છે. અહીંયા સંતુલન સમય જ્યારે લઈશું, કમ્પ્લેટ એટલે કે અલ્પ દ્રાવ્ય ક્ષારનું સંતૃપ્ત દ્રાવણ હશે ત્યારે લઈશું KSP, જે અચળ છે, સંતૃપ્ત દ્રાવણ. જ્યારે IP અથવા QSP લઈશું ને એ બદલાયા કરશે. ઉદાહરણ લો એટલે તમને ખ્યાલ આવશે. ચલો આપણે લઈએ, ધારો કે AgNO3 એનું દ્રાવણ મેં લીધું. હવે AgNO3 દ્રાવણ લીધું એટલે એનું આયનીકરણ થશે Ag પ્લસ અને NO3 માઇનસ. હવે તમને એવું કહે કે ભાઈ આ AgNO3 Ag પ્લસ અને NO3 માઇનસ બને એટલે આ દ્રાવણ છે એ AgNO3 દ્રાવણમાં હું NaCl એડ કરું, બરોબર. તો આ દ્રાવણમાં NaCl એડ કરું, NaCl. તો NaCl જેવા હું એડ કરીશ એટલે Na પ્લસ Cl માઇનસ બનશે. હવે પ્રશ્ન સમજો, આ બેની જે વાત કરી એમાં હવે એક સમીકરણ એવું લખું કે હું AgCl લઉં, AgCl. તો AgCl જે છે અલ્પદ્રાવ્ય ક્ષાર છે એટલે કે Ag પ્લસ અને Cl માઇનસ, આવું થશે, બરોબર. ફરીથી જો મેં ત્રણ વસ્તુ અલગ અલગ, પહેલા AgCl ની વાત કરું. AgCl અલ્પદ્રાવ્ય ક્ષાર છે એટલે Ag પ્લસ Cl માઇનસ. આ અલ્પદ્રાવ્ય ક્ષાર છે એટલે એનો KSP થશે, એનો KSP શું થશે, Ag પ્લસ અને Cl માઇનસ. એ જે તે નક્કી છે KSP, બરાબર. આનો ઓકે. હવે આ બેની વાત કરીએ. AgNO3 માં Ag પ્લસ NO3 માઇનસ થયા, અંદર મેં NaCl નું દ્રાવણ રેડ્યું, Na પ્લસ અને Cl માઇનસ થયા. હવે પ્રશ્ન એવો તમને પૂછાય કે ભાઈ AgNO3 ના દ્રાવણમાં NaCl પસાર કરતા શું AgCl અવક્ષેપ થશે, AgCl ના અવક્ષેપ મળશે, એટલે કે આ બંનેના દ્રાવણમાં મને AgCl ના અવક્ષેપ મળશે કે નહીં, એવો પ્રશ્ન પૂછે. તો તે વખતે તમને આની સાંદ્રતા આપી હશે Ag પ્લસની, NaCl ની સાંદ્રતા ઉપરથી તમે Cl ની સાંદ્રતા શોધશો, આ બંનેની સાંદ્રતાનો તમે ગુણાકાર કરશો એટલે કે તમે લખશો Ag પ્લસ, અહીંયા સાંદ્રતા લખશો Cl માઇનસ. આ બંનેની સાંદ્રતાનો જે ગુણાકાર આવે એનું જ નામ QSP અથવા તો એને કહીશું આપણે IP. ક્લિયર થઈ ગયું? KSP કોણ? તો કે પ્રોપર જ્યારે AgCl પદાર્થ છે અલગ, એ AgCl પદાર્થનું અલ્પદ્રાવ્ય ક્ષારમાં એટલે સંતૃપ્ત દ્રાવણમાં ઓગાળીને જે દ્રાવ્યતા આવી એનો ગુણાકાર કરીને આપણે KSP મેળવ્યો એટલે KSP બરાબર Ag પ્લસ Cl માઇનસ. આની વેલ્યુ તમને પહેલેથી ખબર છે, ઓલરેડી બુકલેટમાં પણ આપેલી છે, એને ખ્યાલ છે, અથવા પરીક્ષામાં તમને KSP ની કિંમત આપી દીધી હશે. હવે પ્રશ્ન એવો આવે કે AgNO3 ના દ્રાવણમાં NaCl હું એડ કરું તો શું AgCl ના અવક્ષેપ મળે કે નહીં? તો એના માટે મારે Ag પ્લસ ને Cl ની સાંદ્રતાનો ગુણાકાર કરવો પડે. એ જે ગુણાકાર કરું એને હું કહીશ QSP. હવે મારી પાસે સેમ સૂત્ર થયા, Ag પ્લસ Cl, Ag પ્લસ Cl, સેમ સૂત્ર.
એટલે આ બંને જે છે, આ બંને અને KSP ના સૂત્ર સમાન હશે, પણ KSP અચળ મૂલ્ય છે જ્યારે IP સાંદ્રતા મુજબ બદલાયા કરે છે. એટલે આ જે તે સાંદ્રતા લીધી એના પ્રમાણ બદલાયા કરશે. આ મૂલ્ય અચળ હશે, આ મૂલ્ય અચળ હશે, આ બદલાવાનું નથી જે તે તાપમાન. હવે પેલો પ્રશ્ન આવ્યો કે ભાઈ Ag અને Cl ના અવક્ષેપ મળે કે નહીં. તો આ બંનેના ગુણાકારથી તમને QSP મળશે. આ અચળ છે જે આપેલો હશે. આ બંનેની કમ્પેરિઝન કરવાની છે કે QSP KSP ની કમ્પેરિઝન કરવાની. હવે જો QSP એટલે કે આ કિંમત આ બંનેના ગુણાકારની કિંમત કરતા જો KSP ની કિંમત વધારે આવે તો અવક્ષેપ નહીં મળે. સમજો, આ બંનેના ગુણાકારની જે કિંમત આવી એના કરતા જે KSP છે એનો વધારે હોય તો અવક્ષેપ મળશે નહીં. એનો મતલબ જે અવક્ષેપ ઉત્પન્ન થતા છે ઓગળી ગયા છે, નહીં મળે. એનું કારણ જો બંને સમાન આવે, બરોબર, આ બંનેની કિંમત સમાન આવે તો દ્રાવણ સંતુલનમાં અને સંતૃપ્ત અવસ્થામાં છે. પણ જો QSP ની કિંમત KSP કરતા વધારે હોય, એટલે આની કિંમત જો આના કરતા વધારે આવી, એનો મતલબ આયનો વધી ગયા, આયનોની સાંદ્રતા વધી ગઈ, અને આયનોની સાંદ્રતા વધી ગઈ એટલે કે પ્રક્રિયા પાછી ગઈ એટલે આપણને અવક્ષેપ મળશે. એટલે હવે AgCl ઓગળેલું પાછું મળી જશે. અને અલ્પદ્રાવ્ય ક્ષારના કરતાની દ્રાવ્યતા જે છે ને એ શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એટલે AgCl આપણને અવક્ષેપ સ્વરૂપે મળશે. સિલ્વર ક્લોરાઇડ એની જેને કહેવાય. તો આ રીતે પ્રશ્ન પૂછાય છે. તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ QSP કરતા KSP વધારે હોય તો અવક્ષેપ ના મળે. બંને સરખા હોય તો દ્રાવણ સંતુલનમાં અને સંતૃપ્ત છે. KSP કરતા QSP ની કિંમત વધારે હોય તો અવક્ષેપ મળશે. તો તમારે ખાલી આ બંનેની કમ્પેરિઝન કરવાની છે પરીક્ષાની અંદર કે આ અચળ આપેલો હોય, આ બંનેની સાંદ્રતા આપેલી હશે, સાંદ્રતાનો તમારે ખાલી ગુણાકાર કરી જોવાનો. ગુણાકાર કરીને જે વેલ્યુ આવે આ બંનેની કમ્પેરિઝન કરવાની, અને કમ્પેરિઝન કરીને તમારે આમાંથી કોઈ એક જે કંઈ નિર્ણય લેવાનો છે એ નિર્ણય લેવાનો છે. બરાબર? તો આ વસ્તુ હતી અવક્ષેપ માટે કે ભાઈ IP અથવા QSP ઉપરથી કેવી રીતે નક્કી થાય કે અવક્ષેપ મળશે કે નહીં. જો નીટના ટેમ્પલેટમાં તમે જે સોલ્વ કરશો એમાં આના ઘણા બધા પ્રશ્નો આપેલા હશે. આપણે એક નવો પ્રશ્ન જોઈએ કે એક દ્રાવણની હાજરી હોય એમાં બીજો જે દ્રાવ્ય પદાર્થ છે એની દ્રાવ્યતા શોધવાની છે. હવે બહુ સીધી વસ્તુ સમાન આયન અસરમાં આપણે શીખ્યા હતા ટેક્સ્ટ બુકમાં કે ભાઈ જ્યારે કોઈ અલ્પદ્રાવ્ય ક્ષાર દ્રાવ્ય થયું હોય અને કોઈ એવું દ્રાવણ ઉમેરવામાં આવે કે સમાન આયન જો ઉત્પન્ન થાય તો દ્રાવ્યતા એની ઘટે છે. આપણે એવું શીખ્યા હતા કે દ્રાવ્યતા ઘટે, પણ અહીંયા ગણતરી કરવાની છે કે ભાઈ કેટલી થાય દ્રાવ્યતા. ઘટે ખરી, પણ જે આપી છે એનાથી કેટલી થાય. બહુ સિમ્પલ છે. હું એક બે દાખલા ગણી તમને સમજાવું છું. એકાદું ઉદાહરણ પણ જોઈએ. ધારો કે NaCl ની હાજરીમાં AgCl ની દ્રાવ્યતા તમને પૂછે, શોધી નાખીએ આપણે. જો સૌથી પહેલા આપણે AgCl ની વાત કરીએ તો AgCl અલ્પદ્રાવ્ય ક્ષાર છે એટલે એમાંથી Ag પ્લસ અને Cl માઇનસ મળશે. હવે ધારો કે આની દ્રાવ્યતા S છે તો આની S છે, આની S છે. એટલે આમાંથી જેટલો પદાર્થ દ્રાવ્ય થાય સંપૂર્ણ આયનીકરણ તો થવાનું ને. જેટલો દ્રાવ્ય થાય છે એ તો 100% આયનીકરણ થવાનું. ભલે ને 1% દ્રાવ્ય થાય પણ 1% આયનમાં રૂપાંતર થઈ જ જવાનો છે. એટલે આની સોલ્યુબિલિટી એ બધી આની જ સોલ્યુબિલિટી થશે. તો આ જે છે એનો KSP આપણે લખીએ તો KSP કેવી રીતે લખાશે અહીંયા? તો આપ જાણો છો કે Ag પ્લસ અને Cl માઇનસ એટલે કે S² થશે. KSP બરાબર શું થશે? S². બરાબર? ઓકે. હવે NaCl ની વાત કરીએ. ચલો NaCl લઈ લીધું આપણે. હવે NaCl ની અંદર જ્યારે વાત કરીએ ત્યારે સંપૂર્ણ આયનીકરણ થશે એટલે કે Na પ્લસ Cl માઇનસ
હવે આની સાંદ્રતા ધારો કે સી છે, તો આની સાંદ્રતા સી થશે, આની સાંદ્રતા પણ સી થવાની, બરાબર. હવે સમાન આયન ભેગા થવાના, Cl Cl, એટલે સાંદ્રતા બદલાવાની. તો નવી સાંદ્રતા શું થશે હવે? એટલે સાંદ્રતા અથવા તો દ્રાવ્યતા, જે કંઈ કહીએ, નવી સાંદ્રતા અથવા તો નવી દ્રાવ્યતા શું થશે? તો નવી સાંદ્રતા એટલે કે NaCl ની હાજરીમાં આવે. આ NaCl વગર હવે NaCl ની હાજરી અંદર થઈ, તો હવે નવી સાંદ્રતા માટે ફરી આપણે AgCl નું સૂત્ર લખીએ તો આવી રીતે થશે, AgCl Ag પ્લસ અને Cl માઇનસ. હવે નવી સાંદ્રતા જે છે એ લખીએ છીએ આપણે. જુઓ, હવે AgCl ની ધારો કે નવી સાંદ્રતા S ડેશ છે એવું લખીએ, આપણે ખબર પડે બદલાવાની છે ને. હવે તો અહીંયા શું થશે? S ડેશ. હવે Cl ની S ડેશ તો છે જ, પણ પાછી આ C પૂરેપૂરી સાંદ્રતા મળવાની, એટલે આની S ડેશ છે વત્તા પાછી C, આની સાંદ્રતા આવશે, બરોબર. આ મગજમાં ફિટ કરી દેજો ફરીથી. AgCl દ્રાવણમાં જ્યારે કોઈ નથી NaCl, ત્યારે AgCl ની દ્રાવ્યતા આવી રીતે છે, એનું સૂત્ર KSP બરાબર S² થાય છે, બરાબર. ક્લિયર? હવે NaCl ઉમેરાય છે, પછી આની સાંદ્રતા બરાબર આ બધાની સાંદ્રતા થાય. હવે સાંદ્રતા Cl ની બદલાવાની, આ તો ખરી જ, આ બદલાઈ જવાની, એટલે S ડેશ બદલાયેલી વત્તા પાછી એની C સાંદ્રતા, આની બદલાઈ જવાની S ડેશ, આની S ડેશ. હવે આના પ્રમાણે આપણે ફરી સૂત્ર લખીએ અહીંયા આનું, તો KSP બરાબર AgCl Ag પ્લસ અને Cl માઇનસ. હવે જે સાંદ્રતા છે ને એ આ આવશે, ધ્યાન રાખજો. હવે હું જે લખું છું એ ધ્યાન રાખજો. S ડેશ એટલે અહીંયા હું લખીશ S ડેશ, C ની સાંદ્રતા S ડેશ પ્લસ C, એટલે S ડેશ પ્લસ C, કૌંસનું સાદરૂપ આપું તો KSP બરાબર S ડેશ S ડેશ, તો S ડેશ નો વર્ગ થઈ જશે, અને S ડેશ C એટલે અહીંયા થઈ જશે પ્લસ S ડેશ C, જો કે બંને ગુણાકાર આવશે ને એટલે S ડેશ C આવી રીતે થઈ જશે. એટલે કે S ડેશ નો સ્ક્વેર અને S ડેશ C, બરાબર. આ પ્લસ આવશે, પ્લસ S ડેશ C. હવે યાદ રાખજો, આ S ડેશ નો સ્ક્વેર જ્યારે પણ આ સ્ક્વેર આવે, 3 ઘાત આવે, 4 ઘાત આવે, તો એ કેવા હશે? ઉદાહરણ આપું તમને કે ભાઈ S ડેશ છે એ આવું હશે 1.3 × 10⁻⁵ આ રીતે. હવે તમે આનો પણ સ્ક્વેર કરવા જશો ને, આનો પણ સ્ક્વેર, ખાલી સ્ક્વેર, 3 ઘાત 4 ઘાત તો બહુ મોટી વસ્તુ છે, તો 1.3 × 10⁻⁻10, ઓહો 0.00000, ઘણી બધી નાની સંખ્યા થઈ જશે. એટલે આવી વખતે તમારે આને અવગણવાનું. તો KSP બરાબર તમારે થશે S ડેશ C. તો હવે જો દ્રાવ્યતા માટે સૂત્ર આવ્યું, તો S ડેશ ઇઝ ઇક્વલ ટુ KSP અપોન C. આ સૂત્ર તમારે ખાસ આવા અણુ સંયોજનો હોય સિંગલ વખત ત્યારે ડાયરેક્ટ, આ બધાની જરૂર નથી, હા, તમે ડાયરેક્ટ યાદ રાખી શકો S ડેશ બરાબર KSP અપોન C, સીધો જ જવાબ. તમને KSP નું મૂલ્ય આપેલું હોય, તમને પૂછે કે ભાઈ આમાં આ ઉમેરવાથી દ્રાવ્યતા શું થાય, નવી દ્રાવ્યતા શોધો, તો મોલ પ્રતિ લીટરની અંદર તમારે KSP ને માત્ર એની C મેઇન સાંદ્રતા જે આની આપેલી છે ને એના વડે ભાગી નાખવાના છે. પણ આ બધામાં નહીં, ક્યારે NaCl અને AgCl જેવા સિંગલ પ્રમાણે સંયોજનો આપેલા હોય ત્યારે. હવે આપણે આગળ હું તમને 1 2 3 બીજા શીખવાડું છું, તો હજુ આમાં ખબર ના પડે તો જો આપણે બીજું ઉદાહરણ જોઈએ છે એમાં વધારે ક્લિયર થઈ જશો. બહુ સિમ્પલ છે. AgCl ની શરૂઆતની સાંદ્રતા છે, નવી સાંદ્રતા છે, નવી સાંદ્રતામાં આપણે વર્ગ 3 ઘાત 4 ઘાતને આપણે કેન્સલ કરીશું, અવગણીશું, તો સીધો ડાયરેક્ટ તમને એનો આન્સર મળશે. આપણે એક્ઝામ્પલ પણ જોઈએ છે એના.
જો બીજું ઉદાહરણ લઈએ અને એક એક્ઝામ્પલ પણ લઈએ. NaClની હાજરીમાં CaCl2 ની દ્રાવ્યતા શું? બરાબર, દાખલો ગણવા જાવ તો ઘણું બધું મોટું થાય, એક પેજ ભરીને થાય, પણ આપણે એ રીતે નથી જવું, આપણે ડાયરેક્ટ શોર્ટ પદ્ધતિ ઉપર જવું છે. જો ગણતરી શીખવા દો. હવે ડાયરેક્ટ એક સ્ટેપ હું ડાયરેક્ટ લખું છું. પહેલાં NaCl ની લખી દઈએ કે NaCl Na પ્લસ Cl માઇનસ. ચલો, આની C સાંદ્રતા, આની C સાંદ્રતા. હવે NaCl ઉમેર્યા પછી CaCl2 ની સાંદ્રતા. બરોબર, ડાયરેક્ટ લખું છું. હવે CaCl2 gives Ca2 plus twice Cl minus. બરોબર, ડાયરેક્ટ S તરીકે જ લખું છું, કારણ કે હવે તમને પેલું પહેલા સ્ટેપમાં મેં S' સમજાવ્યું. બરાબર, હવે ડાયરેક્ટ હું લખું તો આવું થાય. જો નવી જે સાંદ્રતા છે આની S છે એવું માની લઈએ, આની S છે, આની S પ્લસ, હા પણ 2 છે એટલે અહીંયા 2S થશે અને C થશે. ફરીથી જો S Ca2 પ્લસ કોઈ નથી લે S, અહીંયા 2Cl છે એટલે ટ્વાઇસ S પ્લસ આ Cl ની પાસે અહીંયા મારે લખવાની છે C. એટલે આ જે સાંદ્રતા થઈ એ નવી સાંદ્રતાઓ થઈ એવું માની લઈએ. બરાબર, આના પહેલાંનું KSPનું સૂત્ર નથી લખ્યું, હું ડાયરેક્ટ લખું છું. તો આના ઉપરથી KSP શું થશે? તો Ca2 પ્લસ Cl માઇનસનો સ્ક્વેર થશે. એનો મતલબ Ca એટલે કોણ? તો કહે છે S. અહીંયા Cl માઇનસ કોણ? 2S પ્લસ C હોલ સ્ક્વેર. અહીં સ્ક્વેર આવશે ને, અહીંયા સાદુરૂપ આપીએ S કૌંસમાં A પ્લસ B હોલ સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 S સ્ક્વેર પ્લસ 2 દુ 4 SC પ્લસ C સ્ક્વેર. S સાદુરૂપ આપીએ તો આવું થશે KSP બરાબર 4S ક્યુબ પ્લસ 4S સ્ક્વેર C પ્લસ 4S સ્ક્વેર C પ્લસ SC સ્ક્વેર. આવું સાદુરૂપ આવશે. હવે આપણે હમણાં શીખ્યા કે કોને અવગણવાના? S ની 2 ઘાત 3 ઘાત 4 ઘાતને અવગણવાના. તો S ની 3 ઘાત અવગણવાના, S ની 2 ઘાત અવગણવાના, આને નથી અવગણવાનું. તો એનો મતલબ KSP બરાબર SC સ્ક્વેર. તો S બરાબર KSP અપોન C સ્ક્વેર. એનો મતલબ એવો થયો કે તમને કોઈ એવો દાખલો પૂછે, બરોબર, કે NaCl ની હાજરીમાં આવો કોઈ પદાર્થ હોય CaCl2 જેવું કોઈ પણ Ab2 જેવો પ્રકાર, બરોબર, એની દ્રાવ્યતા પૂછે તો આ સીધો આન્સર આવે, ડિટેલમાં ગણવાની જરૂર નથી. બરોબર, જો એક ઉદાહરણ લઈ લઈએ આપણે તો અહીંયા તમને ખ્યાલ આવી જશે. ચલો એક્ઝામ્પલ લઈએ આપણે. અલ્પદ્રાવ્ય ક્ષાર MgOH ટ્વાઇસ આપેલો છે, બરોબર, એનો KSP તમને આપેલો છે. KSP તમને આપેલો છે 298 તાપમાને 1.8 into 10⁻⁻11 m3. બરાબર, એકમ સાથે આપેલો છે 298 કેલ્વિન તાપમાને. હવે તમને એવું કહે છે કે અંદર 0.1 મોલર NaOH નું દ્રાવણ ઉમેરવામાં આવે તો તમારે સાંદ્રતા શોધવાની છે. કોની? MgOH ટ્વાઇસની સાંદ્રતા એટલે કે દ્રાવ્યતા શોધો. જો બહુ સિમ્પલ પ્રશ્ન છે. આપણે દાખલો કરવો હોય તો એક પેજ ભરીને થાય. પહેલાં તમારે સાદી KSP ઉપરથી S શોધવાનો, એ S શોધ્યા પછી ફરીની સાંદ્રતાની અંદર NaOH ઉમેર્યા પછી સાંદ્રતા મૂકવાની, ફરી એનો KSP શોધવાનો. અરે KSP આપેલો જે શોધેલો છે એ S શોધેલો છે, કિંમતો મૂકીને ફરી પાછો બહુ મોટી માથાકૂટ થાય. એના કરતાં આ પર તમારે કરવાની જરૂર નથી. આ સૂત્ર યાદ રાખો તમે કે જ્યારે AB2 પ્રકારનો હોય, એટલે કે આ દ્રાવ્યતા તમને પૂછેલી છે AB2 પ્રકાર, તો આ AB2 જો AB2 પ્રકાર.
જ્યારે AB2 પ્રકાર હોય ને KSP આપેલો હોય તો બહુ જ સિમ્પલ સીધું જ સૂત્ર આવે તો આની દ્રાવ્યતા S બરાબર ઉપર KSP અને C², એટલે અહીંયા આન્સર લખું છું KSP આપેલો છે 1.8 ઇન્ટુ 10⁻⁻11, બરાબર, અને દ્રાવ્યતા એટલે કે 0.1 જે છે એ 0.1 નો શું કરવાનો છે તમારે સીધો સ્ક્વેર કરી દેવાનો છે, એટલે દ્રાવ્યતા જે આપેલી છે 0.1 એનો શું કરી દેવાનો છે સ્ક્વેર કરી દેવાનો છે, એટલે C² થઈ ગયો, KSP આપેલો છે તો સીધી તમને શું મળશે દ્રાવ્યતા મળશે, બરાબર. તો આ રીતે તમે એનો એક્ઝામ્પલ ગણી શકશો. જો એક એક્ઝામ્પલ જોઈએ આપણે, CaCl2 ની દ્રાવ્યતા 4 × 10⁻⁸ છે તો KSP શોધો. અહીંયા KSP શોધવાનો છે, આપેલો નથી, બરાબર. એ KSP શોધ્યા પછીનો બીજો દાખલો છે 10⁻² મોલર CaOH ની હાજરીમાં નવી દ્રાવ્યતા શોધો. તો પહેલા KSP શોધી લઈએ. CaCl2 Ca2+ twice Cl minus S twice S. ચલો આના ઉપરથી KSP શોધી લઈએ તો KSP બરાબર Ca2+ Cl minus S twice S², એટલે કે 4S³ થશે ને, KSP બરાબર 4S³ થશે. 4S³ એટલે S ની કિંમત તમને આપેલી છે દ્રાવ્યતા 4 × 10⁻⁸. તમે અહીંયા કિંમત મૂકી દેશો તો 4 કૌંસમાં 4 × 10⁻⁸ ની કેટલી ઘાત 3 ઘાત. તો તમને KSP નું મૂલ્ય મળશે ચોકે ચોકે 16 ચોક 64 × 4 એટલે 256 × 8 તરી 24. આ તમને KSP નું મૂલ્ય મળ્યું. હવે આપણે શીખ્યા એ પ્રમાણે દાખલો કે હવે CaOH ની હાજરીમાંની દ્રાવ્યતા શોધવાની છે. તો પહેલા આપણે CaOH જોઈ લઈએ. તો CaOH તો Ca2+ twice OH minus, આની ધારો કે C સાંદ્રતા છે તો આની થશે C, આની થશે twice C. લખવી નથી અત્યારે સાંદ્રતા, ખાલી C તરીકે લઈએ. ચલો હવે નવી સાંદ્રતા આની શોધવી પડશે ને આપણે, એટલે કે CaCl2 એમાં Ca2+ twice Cl minus. હવે નવી જે સાંદ્રતા શોધવાની છે આપણે હવે S ની જગ્યાએ S' લઈએ તો આની સાંદ્રતા ધારો કે S' છે, આની સાંદ્રતા છે S' + C, કારણ કે Ca2+ અહીંયા C છે એટલે S' તો હતી જ વત્તા C, અને આની થશે twice S', બરોબર. ચલો ડાયરેક્ટ સૂત્ર હું લખી દઉં છું. તો KSP બરાબર પેલા સૂત્ર સાબિત કરીએ પછી કિંમત મૂકી દઈએ. હવે અહીંયા લખીએ, ચલો Ca2+ Cl minus square, Ca2+ એટલે કોણ S' plus C, અહીંયા twice S' એનો સ્ક્વેર, તો અહીંયા થશે S' plus C, 2 × 4 S' નો સ્ક્વેર. સાદરૂપ આપી દઈએ તો 4 આ 12 ના ગણતા લે, હા S' છે એટલે કે પાછળ લખવામાં 12 ના ગણી નાખતા, એટલે S' × S' એટલે કે 4S' અને એનો 3 ઘાત થઈ જશે, બરાબર. 2 ને 1 3 ઘાત પ્લસ અહીંયા 4S' સ્ક્વેર
સી એટલે આવું કંઈક થશે ને 4s²c તો આને અવગણી શકે બેવને અવગણીશું ઘાતમાં તો પાછું કશું નહીં રહે એટલે કોઈ નાની ઘાત એકલી રહેવા દેવાની મોટી ઘાતને અવગણવાની એટલે કે ksp બરાબર આને અવગણીએ તો 4s² આવશે તો સી બરાબર આપણે જે શોધવાનું છે શું શોધવાનું છે s² બરાબર ચલો s² બરાબર ksp upon 4c આવું કંઈક આવશે જો s² બરાબર 4c નીચે જશે તો હવે આપણે અહીંયા કિંમતો મૂકી દઈએ ચલો આનો આન્સર અહીંયા લખીએ છીએ આપણે એટલે કે s² બરાબર ksp આપણે લાવ્યા ને 256 into 10⁻⁻24 અને 4c એટલે શરૂઆતની સાંદ્રતા આપેલી છે 10⁻², એટલે કે 4 into 10⁻². અહીંયા આપણે જોયું 256 કેવી રીતે આવ્યા 64 ચોક તો 64 ચોક ઉડી જશે એટલે અહીંયા આવશે 64 into 2 ઉપર જાય 10⁻22 આવશે આવી ગયો s² રાઈટ s² આપણે ખાલી s' લઈએ છીએ એટલે આનું વર્ગમૂળ થશે 64 ગુણ્યા 10⁻22 ઘાત એટલે કે 8 ગુણ્યા 10⁻11 મોલ પ્રતિ લિટર આ આન્સર આપણો આવે બરોબર હા ઘણી વખત આવા દાખલા બધા ચટપટા ડાયરેક્ટ સૂત્રો તમને યાદ ના આવ્યા આ તમે જોઈ લો બરોબર કે ભાઈ કેવા પ્રકારનું છે તો કે આ પણ AB2 છે અને આ પણ AB2 છે તો AB2 પ્રકાર હોય તો s² બરાબર ksp પણ 4c આવે આવું તમે યાદ રાખશો તો પણ વાંધો નહીં તો આ બધી જ રામાયણ કરવાની જરૂર નથી પણ જો યાદ ના આવે પરીક્ષામાં તો તમારે આ રીતે ગણતરી કરવાની 2-3 મિનિટ બગાડીને એનો આન્સર લાવી દેવાનો છે બરાબર તો આ જે છે પ્રેક્ટિસ થોડી કરજો 2-3 વખત જાતે ગણજો પેમ્પલેટમાં કેટલાક પ્રશ્નો છે એ જોજો બરાબર ના ખ્યાલ આવે મને વોટ્સઅપ કરજો